આવી સાહેબ. આવો આવો, બેસો 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 બેસો. બોલો, શું તકલીફ છે, શું થાય છે? સાહેબ પેટમાં ગડબડ બહુ છે અને બહુ વાર જવું પડે. એમાં એવું છે ભાઈ, અત્યારના ખોરાક એવા થઈ ગયા છે, ખાવા પીવામાં કઈક એવું આવી ગયું એટલે તકલીફ પડે. બાકી કઈ મેજર વસ્તુ નથી. તમારે હાલો, જમીન લઈ લેજો. શું કીધું સાહેબ? જમીન લેજો. હા હેમરા જમીન ના 30 લાખ 40 લાખ એકર ના બોલે. શું કહું, આ 2 વીઘા જમીન વેચીને પછી જ આ બાંઠિયાની દવાની એમાં સગવડતા થઈ છે. એટલે જમીન લેવાની તો રહેવા દો ને સાહેબ, એમને એમ કંઈક બીજી રીતે કરો ને સાહેબ. હવે 2 વીઘા હતું એ વેચી નાખ્યું હે ને બેટા. 2 વીઘા વેચી નાખ્યું ને આપણે. 2 વીઘા છેલ્લે હતું સાહેબ આપણે, એ વેચી નાખ્યું. હવે તો અમારે સીમમાં શેઠો નહીં, ઘરમાં મેઠો નહીં, ગામમાં ઘરે નથી, જમીન સીમમાં નથી રહી ને ભાઈ. હા, હવે તો ક્યાંક આશ્રમમાં 2 કાકુ ભત્રીજો રહેશું ને આપણે, આશ્રમમાં રહેશું સાહેબ. એ ભાઈ, તારું તો હંજા, તારામાં બુદ્ધિ નથી. પણ આ કાકાએ ક્યાં હોરા કાઢ્યા એ નથી ખબર પડતી. જમીન લેવાની એટલે જમીનની વાત નથી કરતો, મકાન જેની ઉપર ચણે એ જમીન નહીં. જમીન એટલે ગોળી આપણે ખાઈ લેવાની, અથવા પછી ગોળી લેવાની એમ. અકલના બારદાન જે પણ